आयुष्मान भव। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। बिछे रहेंगे राह में तेरी, व्याकुल नैन हमारे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। जाने वाले भूल न जाना, लौट के तू आना रे। યજ્ઞોપવિત સંસ્કાર પશ્ચાત હું બલરામ અને કૃષ્ણને ગાયત્રી મંત્રની દીક્ષા આપીશ. એ ઉપરાંત જ તેઓ શિક્ષા ગ્રહણ કરવા માટે જઈ શકશે. કૃષ્ણ અને બલરામનું અત્યાર સુધીનું જીવન ગોકુળમાં વ્યતીત થયું છે અને આગળ જતા એમણે રાજાનું ઉત્તરદાયિત્વ સંભાળવાનું છે. એટલે જ એમનું સૈન્ય વિજ્ઞાન, રાજનીતિ, નીતિશાસ્ત્રની સાથે જ યુદ્ધ કળા, અસ્ત્ર શસ્ત્રની વિદ્યાની સાથે રાજ્ય સંબંધિત સર્વ કળાઓમાં નિપુણ હોવું અતિ આવશ્યક છે. એટલે જ તો મેં યજ્ઞોપવિત સંસ્કાર પશ્ચાત એમને આશ્રમ મોકલવાની વાત કરી હતી. આશ્રમના વિષયમાં મેં પણ વિચારી રાખ્યું છે. મહર્ષિ, આપ એમને બંનેને ક્યાં મોકલવા ઈચ્છો છો? ઉત્તર ભારતમાં ઉજ્જૈનની તરફ અવંતિકામાં. ત્યાં કયા આચાર્યનો આશ્રમ છે મહર્ષિ? ગુરુ સાંદીપની મુનિનો. હવે તેઓ જ બલરામ અને કૃષ્ણનું માર્ગદર્શન કરશે. કેશની ભાભી, કેશની ભાભી! અહીંયા કેમ આવી છે દેવકી? ભાભી, આપના કૃષ્ણના યજ્ઞોપવિત સંસ્કાર થવાના છે. કૃષ્ણ મારો નહીં, તારો છે. ભાભી, મારા પતિનો હત્યારો મારો વહાલો ન હોઈ શકે. ભાભી! હવે જરાસંધ પુત્રી કેશની શાંત નહીં બેસે જ્યાં સુધી એ પોતાના પતિની હત્યાનો પ્રતિશોધ ન લઈ લે. પરંતુ ભાભી, આપના પતિ મારા જ્યેષ્ઠ ભ્રાતા પણ તો હતા. આ જાણતા હોવા છતાં તે કૃષ્ણને મારા પતિની હત્યા કરવા માટે પ્રોત્સાહિત કર્યો. આ સત્ય નથી. તું કૃષ્ણને સંદેશ મોકલી શકતી હતી દેવકી. કેવો સંદેશ? એ જ કે મથુરા નરેશ કંસના પ્રાણ ના લે, એને જીવનદાન દઈ દે. પરંતુ દેવકી, તે આવો કોઈ સંદેશ કૃષ્ણને ન મોકલ્યો. નાચ તે અને નાચ તારા પતિ વાસુદેવજીએ. કેમ કે તમે બંને મારા પતિનું મૃત્યુ ઈચ્છતા હતા. નહીં ભાભી, નહીં. આ સત્ય છે. હવે તારા અસત્ય પર કોણ વિશ્વાસ કરશે દેવકી? હું તો કદાપી નહીં કરું. નાચ તારા પર અને નાચ તારા પતિ વાસુદેવજી ઉપર. એક વાત જાણે છે દેવકી? મથુરા નરેશ કંસે કોણ જાણે કેટલી વાર વાસુદેવજીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મેં કોણ જાણે કેટલી વાર વાસુદેવજીને મથુરા નરેશ કંસના ક્રોધથી બચાવ્યા છે. મેં દેવકી, મેં તને કેટલી વાર વિધવા થવાથી બચાવી. તમે બંને અપરાધી છો, મારા પતિના હત્યારા છો. આજે જે પણ મથુરાના આ વિજય ઉત્સવમાં સંમેલિત થશે, હું એની પ્રસન્નતાને લોહીના આંસુમાં પરિવર્તિત કરી નાખીશ.